દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિજાપુર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેદસ્વીતા મુક્ત યોગ કેમ્પ 2 નો શુભારંભ કરાયો। કેમ્પમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેકઅપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ યોગ કેમ્પ 2 વિજાપુર બોક્સ ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાનનો મુખ્ય હેતુ વધતી મેદસ્વીતા સામે જાગૃતિ ફેલાવવાનો તેમજ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો છે। યોગ અભ્યાસીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક કેમ્પમાં ભાગ લીધો હતો અને મેદસ્વીતા મુક્ત અંતર્ગત આરોગ્ય માટે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવાનો સંકલ્પ લીધો હતો। આ યોગ અભિયાન 2 ફેબ્રુઆરી સુધી સતત ચાલશે, જેમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેકઅપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। વિજાપુર તાલુકા યોગ કોચ શ્રીમતી દીપિકા પટેલ, સહસંચાલક શ્રીમતી સ્વાતિ પટેલ અને વરુણ પટેલ તેમજ વિજાપુર શહેરના અન્ય યોગ ટ્રેનરો દ્વારા આગામી 1 મહિના દરમિયાન મેદસ્વીતાને દૂર કરવા માટેના વિશેષ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે। આ કેમ્પ 2 થી વિજાપુરના નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।